નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું યશપાલ ગઢવી આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે જાણો છો એમ આપણે ખાસ કરીને સીસીઈની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે થઈને જે સબ્જેક્ટ એમને સૌથી વધારે અઘરો લાગતો હોય છે અથવા તો જે સબ્જેક્ટ એમને સૌથી વધારે હેરાન કરતો હોય છે એવો ઇંગ્લિશ સબ્જેક્ટના આપણે સોલ્યુશન્સ લઈને આવી રહ્યા છીએ અને એ પણ સરકારી સિરીઝની અંતર્ગત. વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝની અંતર્ગત આપણે શું કરીએ છીએ તો કે જે કોઈ પણ સીસીની એક્ઝામમાં ઇંગ્લિશના અલગ અલગ ટોપિક્સના જે કોઈ પણ ક્વેશ્ચન્સ આપણને પૂછાયેલા હોય છે એ ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરીએ છીએ. તમે કદાચ યોગ્ય દિશામાં મહેનત તો કરતા હશો અને એ મહેનત પણ સારામાં સારી કરતા હશો, પણ જો એ મહેનત જે છે એને તમે PYQ સોલ્વ કરશો, કારણ કે એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્નોનું આપણી સમજણ બાદ એનું કેવી યોગ્ય રીતે નિરાકરણ લાવી શકાય છે અને આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તો એવા જ પ્રકારના અન્ય પ્રશ્નો પણ કેવી રીતે પૂછાઈ શકે છે એની પણ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને એટલા માટે જ તો અમે લઈને આવ્યા છીએ તમારા માટે આ સિરીઝ. તો આ સિરીઝની અંદર આપણે આગળ વધતા પહેલા આપ તમામ વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમે લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી જય કરિયર ઓનલાઈનની જે ડિજિટલ પ્લેટફોર્મની યુટ્યુબ ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આની અગાઉ એટલે કે આ વિડીયો પહેલા આપણે પ્રોનાઉનના ઓલરેડી 2 વિડીયો જે છે એ મૂકેલા છે અને એની અગાઉ પણ આપણે ટેન્સ અને વર્બની જે ખાલી જગ્યાઓ હોય છે તેમજ ટેન્સ અને વર્બને લગતા જે વાક્યો આવતા હોય છે એના પણ આપણે સિરીઝ જે છે એ આખી મૂકેલી છે. તો મારી તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણી યુટ્યુબની ચેનલ ઉપર મૂકેલી જે સિરીઝ છે એના તમામ વિડીયો શરૂઆતથી લઈ અને જો અંત સુધી તમે જોશો તો તમને એમાં વિગતવાર ઘણી સમજ પડશે અને તમને એમાંથી ઘણી બધી શોર્ટ ટ્રીક તેમજ એવા પ્રકારની ખાલી જગ્યા પૂછાય તો ડિટેલ સમજણ સાથે એને કેવી રીતે કરી શકાય છે એ માહિતી જે છે આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ બધાએ વિડીયો જે છે એ જોશો અને આ વિડીયોને પણ આપણે શરૂઆતથી લઈ અને અંત સુધી એક ધારો જે છે એ જોવાનો છે, જેથી કરીને કે આપણને તમામ માહિતી જે છે એ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે જરા પણ ટાઈમ બગાડ્યા વગર આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આપણી સમક્ષ આપણે ટોપિક જે છે એ આજે ચર્ચા કરવાનો એ છે નાઉન અને પ્રોનાઉન. આ નાઉન અને પ્રોનાઉનની જે આપણે સિરીઝ ચાલુ કરી છે સરકારીની અંતર્ગત, એટલે કે આ ટોપિકની જે છે એનો આ ત્રીજો વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, કે સીસીની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાઈ ગયા છે એ પ્રશ્નોને આપણે કેવી રીતે આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ. તો આપણી સમક્ષ પહેલી ખાલી જગ્યા આવે છે, એનું આપણે રીડિંગ કરીએ અને એને જોઈએ. સૂચનામાં અહીંયા કહેવામાં આવેલું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રોનાઉન. પ્રોનાઉનથી ખાલી જગ્યા પૂરવાની છે, સર્વનામથી ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સર્વનામ આવે છે તો આપણે અહીંયા વિકલ્પો તરીકે તમને આપેલા છે ધેર, ધેય, ધેર્સ અને ધેમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એટલી ખબર પડવી જોઈએ કે જે સર્વનામ જે છે, બરોબર, ખાસ કરીને જે સર્વનામ આવતા હોય છે તો એ સર્વનામ જે છે એને આપણે શું કરવું પડે છે તો કે ઓળખવા પડે છે. સર્વનામ અલગ અલગ પ્રકારના હોય છે. દાખલા તરીકે સર્વનામ જે છે એ કર્તા વિભક્તિના હોય, બરોબર, કર્મ વિભક્તિના હોય છે. પછી એક આવે છે સંબંધક વિભક્તિ, જેને આપણે સંબંધક વિશેષણ કહીએ છીએ, બરોબર. બીજું આવે છે સંબંધક સર્વનામ આવતું હોય છે, સંબંધક સર્વનામ. અને પાંચમો જે ભાગ આવે છે એ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન, એટલે જેને આપણે સામાન્ય રીતે ભારદર્શક, સરળ શબ્દોમાં, સાદા શબ્દોમાં આપણે એને ભારદર્શક તરીકે કહી શકીએ છીએ, બરોબર. આમાં કયા કયા પ્રકારના રૂપો આવતા હોય છે તો ખાસ કરીને આપણે જોઈએ તો અહીંયા તમને રૂપો આપવામાં આવે છે કર્તામાં આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધેય, આવા રૂપો આપવામાં આવતા હોય છે. કર્મ વિભક્તિમાં મી, અસ, અવર, મી, અસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મી, અસ, ત્યારબાદ આપવામાં આવે છે યુ, પછી હિમ, હર, ઇટ અને ધેમ. એની સાથે સાથે સંબંધક વિશેષણના રૂપો જે છે એ આપણે આવતા હોય છે. કયા કયા તો કે માય આવે છે, સંબંધક સર્વનામમાં માઇન આવે છે, અહીંયા અવર આવે છે, અહીંયા અવર્સ આવે છે, બરોબર. તેવી જ રીતે અહીંયા યોર આવે છે અને અહીંયા યોર્સ આવે છે. અહીંયા હીઝ આવશે, તેમજ અહીંયા પણ હીઝ આવશે, અહીંયા હર આવે છે અને અહીંયા હર્સ આવે છે. ત્યારબાદ અહીંયા આવે છે ધેર અને અહીંયા આવી જાય છે ધેર્સ, બરોબર. અને અહીંયા જેટલા પણ રૂપો આવે છે એ બધા સેલ્ફ અને સેલ્સ વાળા રૂપો આવતા હોય છે. એક વચન હોય તો સેલ્ફ આવશે અને બહુવચન હોય તો સેલ્સ જે છે એ આવે છે. દાખલા તરીકે માય સેલ્ફ,
અવર સેલ્સ, યોર સેલ્ફ, બરોબર, પછી તો કે યોર સેલ્ફ પછી યોર સેલ્સ, બરોબર, પછી તો કે હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ અને ધેમ સેલ્સ. વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક જે છે એ આખું સર્વનામનું છે, પ્રોનાઉનનું છે, બરોબર. કોના ક્યાં નિયમો શું આવે છે એ આપણે હમણાં વિગતવાર સમજવાનું છે. આ કોષ્ટકમાં એટલા માટે લખ્યું છે કે આગળ આવી જેટલી પણ ખાલી જગ્યા સર્વનામની આવે તો આપણને એ સમજાઈ જવું જોઈએ કે કઈ ખાલી જગ્યા કઈ જગ્યાએ આવે છે અને કયા જવાબમાં કઈ વિભક્તિનું રૂપ જે છે એ આવે છે, બરોબર. તો આશા રાખું છું કે તમે આજે આખું કોષ્ટક જે છે એનો સ્ક્રીનશોટ અથવા તો તમે એને વ્યવસ્થિત રૂપથી તમારી નોટબુકમાં લખી લેશો, જેથી કરીને આગળ જેટલી પણ ખાલી જગ્યા આવે તો એને આપણે વ્યવસ્થિત રૂપથી તરત જ સમજાઈ જાય. હવે ક્યારે કયું આવે છે તો જ્યારે કર્તા, બરોબર, જ્યારે વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા હોય તો એમાં હંમેશા કર્તા વિભક્તિના રૂપો આવે છે. પ્લસ કર્મ વિભક્તિના રૂપો ક્યારે આવે તો કે જ્યારે વર્બ પછી ક્રિયાપદ પછી તરત જ ખાલી જગ્યા હોય, ક્રિયાપદ પછી તરત જ ખાલી જગ્યા હોય તો કયો શબ્દ આવશે? કર્મ વિભક્તિ આવશે. જ્યારે સંબંધક વિશેષણ ક્યારે આવે છે તો કે સંબંધક વિશેષણ જે છે એ કઈ જગ્યાએ આવે છે તો કે જ્યારે તમને, ખાસ કરીને ધ્યાન રાખજો, જ્યારે તમને વિશેષણ જે છે એ લગાડવામાં આવે છે, એટલે કે આ ખાલી જગ્યા હોય અને એના પછી નામ આપવામાં આવે. શું આપવામાં આવે? નામ. ખાલી જગ્યા પછી નામ આપવામાં આવે તો હંમેશા ત્યાં આગળ કયો શબ્દ લાગે છે તો કે ત્યાં સંબંધક વિશેષણ જે છે એ લાગતું હોય છે. આપણે હંમેશા વિશેષણ શબ્દ જે છે એ ક્યાં લગાડીએ છીએ તો કે નામની આગળ. એમાં અહીંયા સંબંધક વિશેષણ ક્યાં લાગે તો કે નામની આગળ. અથવા અને બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે જ્યાં સંબંધક વિશેષણનો ઉપયોગ કરવાનો હોય તો એના પછી નામ આવવું જરૂરી છે, બરોબર. ચલો, સંબંધક સર્વનામ ક્યારે આવે છે તો કે સંબંધક સર્વનામ ક્યારે આવે તો કે જ્યારે તમને નામ આપવામાં આવેલું હોય અને પછી ખાલી જગ્યા આવે તો પછી સંબંધક સર્વનામ જે છે એ આવતું હોય છે. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લા શબ્દો ક્યારે આવે છે? જ્યારે કોઈ કાર્ય તમે તમારી રીતે જ કરતા હોય અને સામાન્ય રીતે વાક્યના એન્ડમાં, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા આવતા દરેકે દરેક રૂપો છે ભારદર્શક સર્વનામના, એમાં દરેકે દરેક રૂપો સામાન્ય રીતે વાક્યના અંતમાં ખાલી જગ્યા હોય ત્યારે આવતા હોય છે. આ એની નિશાની છે મિત્રો, બરોબર. આ એની નિશાની છે, ખાસ યાદ રાખજો કે ભારદર્શક સર્વનામ રિફ્લેક્સિવ પ્રોનાઉન એને કહેવામાં આવે છે. એ ક્યારે આવશે? જ્યારે સામાન્ય રીતે વાક્યના અંતમાં ખાલી જગ્યા હોય ત્યારે. તો હવે આપણે તમામ સર્વનામની માહિતી મેળવી લીધી છે. સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જરૂરી છે કે એક વચનના નામ હોય તો વિદ્યાર્થી મિત્રો સેલ્ફ આવશે. એક વચનના નામમાં શું આવશે? સેલ્ફ આવશે. અને બહુવચનના નામ હોય તો આપણે સેલ્સ નો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? સેલ્સ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા ઘણી વખત એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા માટે એવું પણ મૂકેલે છે, દાખલા તરીકે કે યોર, અહીંયા હિમ સેલ્ફ છે તો હિમ સેલ્સ મૂકી દે. એક વચન હોય તો સેલ્ફ આવે અને અહીંયા અવર સેલ્ફ છે તો એની જગ્યાએ ઘણી વખત આવી મૂકી દે છે, અવર સેલ્ફ. તો આ વિકલ્પ સદંતર ખોટો છે. આવું ખાસ ધ્યાનમાં રાખવું કે બહુવચન હોય તો સેલ્સ આવશે અને એક વચન હોય તો સેલ્ફ આવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે આ ખાલી જગ્યા જે છે એને જોઈએ. આશા રાખું છું કે અહીંયા મેં જે ચર્ચા કરી એ તમને સમજાઈ ગઈ હશે, બરોબર. નો સમજાણી હોય તો ફરી એક વખત વિડીયોને બેકવર્ડ લઈ જાય અને સમજવા માટે ટ્રાય કરજો, જેથી કરીને આપણે આ જવાબ જે છે વ્યવસ્થિત રૂપથી આખો કરી શકીએ, બરોબર. હવે ખાસ યાદ રાખજો કે અહીંયા જે આપણને ચર્ચા કરવામાં આવેલી છે, બરોબર, આ તમામે તમામ ચર્ચાઓની આપણે ફોર એન એક્ઝામ્પલ કે અંત લાવીએ, એટલે કે આ ખાલી જગ્યાનું સોલ્યુશન લાવીએ. હવે તમને અહીંયા ખબર પડે કે આ ધેર જે છે એ શેનો વિકલ્પ આપવામાં આવેલો છે તો કે ધેર જે છે એ સાહેબ સંબંધક વિશેષણનો રૂપ છે. પછી ધ્યેય જે છે એ કોનું રૂપ છે તો કે કર્તા વિભક્તિનું રૂપ છે. ધેર્સ જે છે એ કોનું રૂપ છે તો કે સંબંધક સર્વનામનું રૂપ છે. અને ધેમ જે છે એ સાહેબ કર્મ વિભક્તિનું રૂપ છે. તો હવે માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે મિત્રો? ખાલી જગ્યા સમજીએ કરતા આનો પહેલામાં પહેલો આન્સર શોર્ટ ટ્રીક થી કેવી રીતે મેળવી શકાય છે. જો આ બધા રૂપો તમને ખબર હોય તો તમે આસાનીથી તરત જ જવાબ મેળવી શકો છો કે સાહેબ ધેરનો ઉપયોગ કરવો હોય તો ખાલી જગ્યા પછી કોઈને કોઈ નામ આવવું જરૂરી છે. જો અહીંયા ખાલી જગ્યા પછી શું આપેલું છે? ન્યૂ ટોયઝ, એટલે કે કોઈને કોઈ નામ છે. ટોયઝ એટલે તો નાઉન જ કહેવાય. તો ખાલી જગ્યા પછી નાઉન આપેલું હોય તો સાહેબ સંબંધક વિશેષણ આવી શકે છે. તો આ જવાબ આપણા માટે શક્ય બને. બીજું છે ધ્યેય. ધ્યેય એટલે સાહેબ કર્તા વિભક્તિનું રૂપ છે. મને આટલું ખબર પડે કે આ સાહેબ કર્તા વિભક્તિનું રૂપ છે અને તમે જેમ સમજાવ્યું એમ કે કર્તા
કર્તા વિભક્તિ છે, વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોવી જોઈએ. અહીંયા વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા નથી એટલે ધ્યેય આવે નહીં. ચલો ધેર્સ ની આપણે વાત કરીએ તો સાહેબ હંમેશા એમાં નામ જે છે એ શું હોય છે તો કે પહેલા આવે છે. જો અહીંયા પહેલા ખાલી જગ્યા પછી નામ આવે છે અને અહીંયા હંમેશા સંબંધદર્શક શબ્દ જે છે એ ખાસ યાદ રાખજો, સંબંધદર્શક શબ્દ હોય એ ક્યાં આવે છે તો કે આગળ આવે છે અને નામ જે છે એ એના પછી, એટલે કે સંબંધદર્શક શબ્દ જે છે એ આગળ આવતો હોય છે. ખાસ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે કેવી રીતે કરવાનું છે, ધેર્સ જે છે એ પણ નહીં આવે કારણ કે સંબંધ ન્યુ ટોયસ સાથે બતાવેલો છે. જો તમને ન્યુ ટોયસ શબ્દ આગળ આપવામાં આવેલો તો આને સંબંધ બતાવ્યો કે ભાઈ સંબંધક એટલે સંબંધ બતાવો. સંબંધ બતાવ્યો છે કોની સાથે તો કે સંબંધ બતાવેલો છે ન્યુ ટોયસ, નવા રમકડાઓ સાથે. તો નવા રમકડાઓ ખાલી જગ્યા પછી આવે તો સંબંધક વિશેષણ આવે. જો નવા રમકડાઓ અહીંયા આગળ આવે, સંબંધ જેની હારે બતાવ્યું આગળ આવે તો સંબંધક સર્વનામ આવે. બરોબર. તો અહીંયા આપણે જોઈએ છે કે જેની સાથે સંબંધ બતાવ્યો છે એ પાછળ છે એટલે અહીંયા આ ખાલી જગ્યામાં ધેર્સ પણ જવાબ શક્ય નહીં બને. અને ધેમ એટલે કર્મ વિભક્તિ, ક્રિયાપદ પછી સાહેબ તરત જ ખાલી જગ્યા હોવી જોઈએ. અહીંયા ક્રિયાપદ પછી ખાલી જગ્યા નથી કારણ કે એન્જોય શબ્દ પછી અલગ અલગ શબ્દો આવી ગયા છે, પ્લેઇંગ વિથ, એટલે આ પણ શક્ય ન બને. તો સાચો જવાબ આપણા માટે કયો થઈ જશે, ધેર જે છે એ સાચો જવાબ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ પહેલી ખાલી જગ્યા તમને આટલી બધી ડિટેલમાં સમજાવવા માટેનું કારણ એ છે કે આગળ આવી જેટલી પણ ખાલી જગ્યા આવશે તો એ ખાલી જગ્યાને આપણે આ જ નિયમના આધારે કરવાની છે, આ જ નિયમના આધારે આપણે સમજવાની છે. બરોબર. તો આશા રાખું છું કે આ ખાલી જગ્યાનું એક્સપ્લેનેશન જે છે એ તમને સમજાઈ ગયું હશે. તો વધીએ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ આવી ગઈ છે. એ પણ બધા જ વિકલ્પો તમે ખાલી જગ્યા બધી પછી વાંચો. બરોબર. પણ સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો કે બધા વિકલ્પો જે છે એ વાંચવાના છે. બરોબર. તો તમામે તમામ વિકલ્પો જે છે એ જોઈએ તો આપેલું છે ધેર્સ, હિમસેલ્ફ અથવા હરસેલ્ફ, હર અથવા હિઝ અને હિમ અથવા હર. તમે જોઈ લ્યો બધા વિકલ્પો જે છે એ કયા છે તો કે પ્રોનાઉનના જ છે. તો હવે માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે કે કઈ જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે, શું આપેલું છે એની ચર્ચા કરવાની છે. તો જોઈએ ખાલી જગ્યા કે ધ આર્ટિસ્ટ એટલે કે કલાકાર શોકેસ્ડ, શોકેસ્ડ નો મતલબ થાય છે બતાવવું. ધ આર્ટિસ્ટ શોકેસ્ડ એટલે કે આર્ટિસ્ટે બતાવ્યું, શું બતાવ્યું તો કે ખાલી જગ્યા લેટેસ્ટ માસ્ટરપીસ. આ સાચો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ખાસ કરીને આ નાઉન છે. બરોબર, નામ છે. હવે ખાલી જગ્યા પછી આપણે અગાઉની ખાલી જગ્યા હોય અને પછી નામ આવતું હોય તો સાહેબ જવાબમાં સંબંધક વિશેષણ આવે. સંબંધક વિશેષણ આવે અને સંબંધક વિશેષણના રૂપો કયા કયા છે ખ્યાલ ન હોય તો હું અહીંયા ઓરલી એટલે કે મૌખિક રીતે આપને જણાવું છું. આપ લેખિત સ્વરૂપે જોવું હોય તો વિડીયો બેક કરી અથવા તો તમે જે નોટ ડાઉન કરેલું છે હમણાં એમાં જુઓ તો સંબંધક વિશેષણના રૂપો કયા કયા આવે છે તો કે માય, અવર, યોર, પછી તો કે હિઝ, હર, ઇટ્સ અને ધેર. આ સંબંધક વિશેષણના રૂપો આવે છે. તો અહીંયા આપણને એ પણ ખ્યાલ આવી જશે. ચલો સાથે સાથે આપણે જોઈએ કે એને શું કર્યું છે કે આર્ટિસ્ટે શોકેસ્ડ બતાવ્યું છે લેટેસ્ટ માસ્ટરપીસ. એનો જે માસ્ટરપીસ હતો, એની જે સર્વશ્રેષ્ઠ કૃતિ હતી એને બતાવી છે એટ ધ ગેલેરી. ગેલેરી એટલે કે પ્રદર્શન માટેની જગ્યા. જ્યારે આવા કોઈ પિક્ચર્સ જે તમે પેઇન્ટિંગ કરેલા હોય, ડ્રોઈંગ કરેલા હોય એનું જે જગ્યા એક્ઝિબિશન પ્રદર્શન રાખવામાં આવે છે એના માટે શબ્દ વપરાય છે ગેલેરી. તો ગેલેરીમાં એને પોતાના સર્વશ્રેષ્ઠ ચિત્રો જે છે એ બતાવ્યા. બરોબર. તો હવે આપણે શું કરવાનું છે તો કે ધેર્સ. ધેર્સ એટલે તમને સીધી ખબર પડે કે સંબંધક સાહેબ ધેર્સ એટલે સંબંધક સર્વનામ. સંબંધક સર્વનામ ત્યારે આવે કે જ્યારે સંબંધ બતાવ્યો એ શબ્દ આગળ હોય. અહીંયા સંબંધ બતાવેલો કોની સાથે છે તો કે માસ્ટરપીસ સાથે. બરોબર, લેટેસ્ટ માસ્ટરપીસ સાથે સંબંધ બતાવ્યો છે. એ જો આગળ હોત, ખાલી જગ્યા પહેલા હોત તો સાહેબ જવાબમાં ધેર્સ શક્ય બને. બરોબર, જવાબમાં ધેર શક્ય બને. અને બીજી વસ્તુ અહીંયા એટલે આ જવાબ એમેય શક્ય નથી બનતો. બીજું આપણને એટલી ખબર પડે કે સાહેબ અહીંયા વાત આર્ટિસ્ટ એકની જ થાય છે. વાત આર્ટિસ્ટ એટલે એકની જ થાય. એકની થાય ને અહીંયા ધેર્સ એટલે બહુવચનનું રૂપ છે એટલે સાહેબ જવાબ શક્ય ન બને. અહીંયા આપેલું છે હિમસેલ્ફ અને હરસેલ્ફ. સામાન્ય રીતે હિમસેલ્ફ અને હરસેલ્ફ રિફ્લેક્સિવ પ્રોનાઉન હોય એ વાક્યના અંતે આવતા હોય છે અને અહીંયા કોઈ ભારપૂર્વક નથી કહેવાયેલું. અહીંયા સિમ્પલી એટલું જ કીધું છે કે એમને આર્ટિસ્ટે ગેલેરીમાં પોતાના ચિત્રો જે છે તેના ચિત્રો જે છે એ દેખાડ્યા. તેની રીતે ચિત્રો દેખાડી એવું નથી. હિમસેલ્ફ હરસેલ્ફ નો મતલબ થાય તેની રીતે, એટલે એનો પણ કોઈ જવાબ જે છે એ શક્ય બનતો નથી. ગ્રામરની દ્રષ્ટિએ અર્થપૂર્ણ વાક્ય નથી બનતું. ત્રીજું છે હર અને હિઝ. બરોબર, કયો શબ્દ આપવામાં આવેલો છે હર અને હિઝ. તો આ સંબંધક
વિશેષણના રૂપો છે. ત્રીજું છે હિમ અને હર. હિમ અને હર જે છે એ કોના રૂપો છે? તો કે હિમ અને હર એ કર્મ વિભક્તિના રૂપો છે. કર્મ વિભક્તિના રૂપો જે છે એ તમારે અહીંયા આવી નહીં શકે. હા, ખાલી જગ્યા અહીંયા જોવો, ક્રિયાપદ શોકેસ્ડ છે. શોકેસ્ડ પછી તરત જ ખાલી જગ્યા છે. શોકેસ્ડ પછી તરત જ ખાલી જગ્યા છે, પણ ખાલી જગ્યા પછી તમને શું આપવામાં આવેલું છે? નામ આપવામાં આવેલું છે. સામાન્ય રીતે જ્યારે કર્મ વિભક્તિ હોય ને તો ખાલી જગ્યા પછી કર્મ વિભક્તિ મૂકો પછી કોઈ નામ જે છે એ આવતું હોય નહીં. એટલા માટે અહીંયા નામ આપવામાં આવેલું છે એટલે શું થશે? તો કે હિમ અને હર પણ નીકળી જશે. તો સાચો જવાબ આપણા માટે કયો થઈ જશે? હર અને હિઝ. ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય કે સાહેબ અહીંયા બધામાં બે બે વિકલ્પો આપેલા છે તો બે થોડા જવાબ આવે, એક જ જવાબ આપે એટલે ધેર્સ જવાબ કરીને આવી જાય. પણ એવું નથી મિત્રો. અહીંયા આર્ટિસ્ટ કીધું છે. આર્ટિસ્ટ એટલે કલાકાર કીધું છે. કલાકાર છોકરો પણ હોઈ શકે છે અને છોકરી પણ હોઈ શકે છે. તો તમે નક્કી નથી કરી શકતા, એટલા માટે એને બંને વિકલ્પો આપેલા છે. આશા રાખું છું કે આ એક્સપ્લેનેશન આપને સમજાઈ ગયું હશે. તો આપણે વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે શું? તો કે આ નાઉન્સ ને સંબંધમાં ખાલી જગ્યા આપવામાં આવેલી છે. ધ ખાલી જગ્યા ઓફ ધ ટીમ depends on the effective communication. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે કે જ્યારે પણ તમને ધ આપવામાં આવેલું હોય તો હંમેશા ધ પછીથી હંમેશા શબ્દ નાઉન આવે છે, નામ આવે છે. હંમેશા નામ વાળો શબ્દ જે છે એ આપણે ગોતવાનો હોય છે. તો ના ધ પછીથી નિયમ મગજમાં ફિક્સ જ કરી દેવાનો કે સાહેબ ધ પછી હંમેશા નાઉન વાળો જ શબ્દ આવે. તો અહીંયા આપણે નામ વાળો શબ્દ જે છે એ ઓળખવાનો છે. અહીંયા કોહરન્સ. કોહરન્સનો મતલબ થાય છે સુસંગતતા. જે શબ્દની પાછળ તમે તા લગાડતા હોય તો એનો મતલબ એ નામ હોય. બરોબર? તમે મિત્રતા, ફ્રેન્ડશિપ, તો એ આપણે નામ જે છે એ થઈ શકે છે. તો કોહરન્સ આ શબ્દ જે છે સુસંગતતા. આ વાક્યનું ગુજરાતી શું થાય છે કે ધ coherence of the team depends on the effective communication. આપણે એક મીનિંગ મેળવીએ છીએ પછી આખી ખાલી જગ્યા આપણને સમજાશે કે સાચો જવાબ કયો છે. કે ટીમની સુસંગતતા જે છે એ શું કરે છે? તો કે ડિપેન્ડ્સ એટલે કે આધાર રાખે છે કોના ઉપર? તો કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન ઉપર. હવે અહીંયા કોહરન્સ શબ્દનો મતલબ થાય છે સુસંગતતા. આ એક પ્રકારનું નાઉન છે. બરોબર? બીજું કોહિયર. કોહિયર એટલે સુસંગત થવું. બરોબર? આ ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો. આ એનું ક્રિયાપદ છે. સુસંગત થવું એનું ક્રિયાપદ છે. ત્રીજું છે કોહેરેન્ટલી. સામાન્ય રીતે એલવાય પ્રત્યય લાગેલા હોય. કયો પ્રત્યય લાગેલો હોય? એલવાય પ્રત્યય લાગેલા હોય એને એડવર્બ કહેવામાં આવતું હોય છે. તો આ ક્રિયા વિશેષણ છે જેને એડવર્બ કહેવાય છે અંગ્રેજીમાં. બરોબર? ક્રિયા વિશેષણ. બરોબર? અને ત્યારબાદ કોહરન્ટ. કોહરન્ટ જે છે એ વિશેષણ છે એટલે કે સુસંગત. અહીંયા સુસંગત રીતે. અને આનો મતલબ થાય છે, કોહરન્ટનો મતલબ થાય છે વિશેષણ છે એટલે એનો મતલબ થાય છે સુસંગત. એનો મતલબ કે આપણે તો સાહેબ ધ પછી નામ જોઈએ છીએ, કોહરન્ટ વિશેષણ છે. વિદ્યાર્થી મિત્રો જો એક્ઝામમાં આવા પ્રકારની ખાલી જગ્યા પૂછાય તો એને ખાસ ઓળખવું. બીજી કાંઈ ખબર ન પડે તો એટલી ખબર પડે કે એલવાય વાળો શબ્દ હોય ને એ હંમેશા શું બતાવતું હોય? વિશેષણ, ક્રિયા વિશેષણ બતાવતું હોય. પછી કોહિયર આ તમને વર્બ બતાવે છે, મૂળ રૂપના સંદર્ભમાં છે. કોઈ પણ શબ્દની પાછળ ઈએનસી લાગેલું હોય, એએનસી લાગેલું હોય, એમઈએનટી લાગેલું હોય. બરોબર? આ બધા શબ્દો જે છે એ નાઉન બતાવતા હોય છે. શું બતાવતા હોય છે? નાઉન કારણ કે કોઈ પણ ક્રિયાપદનું નાઉન બનાવવા માટે એને ઈએનસી, એમઈએનટી, બરોબર, આવા બધા પ્રકારના શબ્દો જે છે એટલે કે એને પ્રત્યયો કહેવાય છે એ લગાડવામાં આવતા હોય છે. એટલે આ નાઉન બને છે. એટલે સાચો જવાબ આપણા માટે કયો થઈ જશે? કોહરન્સ જે છે સુસંગતતા છે. એટલે કે ટીમની જે સુસંગતતા છે એ ટીમ કેટલો વાર્તાલાપ, વાતચીત કરે છે એના ઉપર આધાર રાખે છે. કારણ કે જેટલી ટીમ વધારે વાતચીત કરશે એટલું એમની વચ્ચે એમ કહેવાય કે સુસંવાદિતા વધશે. ચલો આપણે આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ. નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધતા પહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે જો આ વિડીયો આપણને પસંદ આવી રહ્યો હોય તો આપ જરૂર ને જરૂરથી આ વિડીયોને લાઈક કરજો, જેથી કરીને આપણે તમારી માટે થઈને આવા વધારે ને વધારે વિડીયો જે છે અમને પ્રોત્સાહન પણ મળે કે તમારા માટે થઈને આપણે વિડીયો જે છે એ વધારે ને વધારે આપણા પ્લેટફોર્મ ઉપર મૂકી શકીએ અને તમામ વિદ્યાર્થીઓને આપણે મદદ કરી શકીએ. તો ચલો આ સાથે જ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ છીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને કીધેલું છે કે હાઉ ફાર માઇટ યુ કોલ. હાઉ ફાર માઇટ યુ કોલ ફ્રોમ ધ માર્સિસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા માર્સિસ નો મતલબ થાય છે દલદલ, ભેજવાળા વિસ્તારો. બરોબર? હિયર અબાઉટ્સ નો મતલબ થાય છે આસપાસના. હિયર અબાઉટ નો મતલબ થાય છે આસપાસના. બરોબર?
એટલે કે હાઉ ફાર માઇટ યુ કોલ, એટલે કે તમે આસપાસના વિસ્તારોથી કેટલા દૂર જે છે એ જઈ શકશો. બરોબર, અહીંયા કહેવામાં આવેલું છે કે તમે આસપાસના વિસ્તારોથી કેટલા દૂર જે છે એ જઈ શકશો. અહીંયા તમને વાતચીત કરવામાં આવેલી છે, જોજો કયા કયા છે તો કે અવર્સ છે. અવર્સ એટલે ખબર પડી જવી જોઈએ કે સાહેબ સંબંધક સર્વનામનું રૂપ છે, સંબંધક સર્વનામ છે. યુ એટલે કર્તા વિભક્તિ અથવા કર્મ વિભક્તિનું રૂપ બને છે. પણ અહીંયા સીધી ખબર પડે કે સાહેબ કર્તા વિભક્તિ લ્યો તો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોવી જોઈએ. યુ ઓલરેડી આપી દીધેલું છે એટલે એ યુ આવે નહીં. બરોબર, બીજું કે યુ અને બીજી વાર ફરી પાછું યુ જે છે એ આવશે ને એટલે યુ તો નીકળી જ જશે. ત્રીજો શબ્દ છે યોર સેલ્સ, એટલે કે કોઈ કાર્ય તેની રીતે કરતા હોય એની વાત છે. અને ચોથો શબ્દ છે યોર્સ, એટલે કે સંબંધક વિભક્તિ. મેં હમણાં જ તમને કીધું એમ, બરોબર, કે ભાઈ કર્મ વિભક્તિનું રૂપ નો આવે, સંબંધક વિભક્તિ બે નું રૂપે ક્યારે આવે, જ્યારે કોઈ સંબંધ બતાવ્યો હોય ત્યારે. અહીંયા કોઈ વ્યક્તિનો ક્યાંય સંબંધ જે છે એ બતાવવામાં આવેલો નથી. અને યોર્સ એટલે સંબંધ બતાવતું હોય, સંબંધ દર્શાવતો શબ્દ જે છે એ આગળ હોવો જોઈએ. અહીંયા કોની સાથે સંબંધ બતાવે છે એ ક્યાંય સંબંધ ક્યાંય બતાવવામાં જ નથી આવેલો, તો એનો મતલબ જે છે એ યોર્સ પણ નહીં થાય અને અવર્સ પણ નહીં આવે, કારણ કે એ બે શબ્દો સંબંધ બતાવવા માટે વપરાય છે. તમે ખાલી જગ્યાને ગુજરાતી કરો, કોઈ બાબત સાથે સંબંધ બતાવતું જ નથી, સિમ્પલ એટલું જ પૂછ્યું છે. હાઉ ફાર એટલે તમે કેટલા દૂર જે છે એ આ ભેજવાળા વિસ્તારોથી તમે કેટલા દૂર જઈ શકશો. આમાં ક્યાં સંબંધ આવે છે? એવું હોય કે મારા ભેજવાળા વિસ્તારો તો બરોબર છે, એવી કોઈ અહીંયા વાત નથી. બરોબર, એટલે એનો મતલબ કે સંબંધ દર્શક શબ્દ એક પણ નથી. તો આપણા માટે સાચો જવાબ જે છે એ કયો થઈ જશે તો કે યોર સેલ્સ, કે તમે તમારી જાતને આ ભેજવાળા વિસ્તારોથી, આ દલદલના વિસ્તારોથી કેટલા દૂર જે છે એ લઈ શકશો. તો સાચો જવાબ, જો વિદ્યાર્થી મિત્રો કદાચ ને આપણને આઈડિયા ન આવે તો આપણને ઘણી બધી વખત શું થાય છે કે બીજા વિકલ્પો ઉપરથી પણ ખબર પડે કે સાહેબ આ બે સંબંધ બતાવતા હોય, સંબંધની કોઈ વાત નથી, તો બે નીકળી ગયા. યુ સાહેબ કર્તા વિભક્તિ તરીકે તો આવે નહીં, અને કર્મ વિભક્ત કર્તા તરીકે યુ છે ને કર્મ તરીકે યુ છે, તો એવું કોઈ દી શક્ય બને નહીં ગ્રામરની દ્રષ્ટિએ, તો એ નીકળી ગયો. તો સાચો આન્સર આપણી પાસે આવી ગયો. જો વિદ્યાર્થી મિત્રો તમે થોડીક સમજ રાખશો, કદાચ એક્ઝામમાં આની આ ખાલી જગ્યા ના પૂછાય, પણ આવા કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા પૂછાય ને તો તમે મેં જે વિડીયોની શરૂઆતમાં જ, એટલે કે પહેલા ક્વેશ્ચનની શરૂઆતમાં તમને જે પ્રશ્નો સમજાવેલા છે અથવા તો જે મેં તમને વિગતે સમજાવ્યા છે પ્રોનાઉન્સ, એને તમે થોડુંક ધ્યાન આપશો તોય તમને ખબર પડી જશે કે ખાલી જગ્યા કેવી રીતે સોલ્વ કરવી. તો એનો મતલબ કે આ ખાલી જગ્યામાં સંબંધ દર્શાવતી વાત નથી, એટલે એ બે વિકલ્પો આવતા નથી. ચલો, આશા રાખું છું કે તમને સમજાયું હશે. તો આપણે નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ અહીંયા આપણને કહેવામાં આવેલી છે ખાલી જગ્યા, એમાં જોવો જોઈએ ચેમ્પિયન્સના અલગ અલગ રૂપો આપવામાં આવેલા છે, એટલે કે આ નાઉનની ખાલી જગ્યા છે. બરોબર, જ્યારે પણ મેં તમને કીધું હતું કે જ્યારે મારે નાઉનની જરૂરિયાત હોય, નામની જરૂરિયાત હોય, તો કોઈ પણ વર્બની અથવા તો શબ્દની પાછળ MENT, SHIP, ENCE, ANCE આવા કોઈ પ્રત્યયો લાગેલા હોય તો એ હંમેશા નાઉન હોય છે, એ હંમેશા નામ હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા કીધેલું છે ધ ટીમ વન, ધ, જો અહીંયા ધ આપી દીધું છે, અને હમણાં જ મેં નિયમ યાદ કરાયો હતો કે ધ હોય, ધ પછીથી હંમેશા નામ આવવું જરૂરી છે. ફરી એક વખત આપના માટે હું લખું છું કે ધ પછી, આ વિદ્યાર્થી મિત્રો આ નિયમ તમારા મગજમાં ફિટ જ કરી દો કે સાહેબ ધ પછી હંમેશા નામ, નાઉન જે છે એ આવતું હોય. તો હવે માત્ર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કરવાનું છે? માત્ર ને માત્ર નાઉન જ ગોતવાનું છે, નામ જ ગોતવાનું છે. હમણાં જ મેં ચર્ચા કરી એમ કે ચેમ્પિયન્સ, ચેમ્પિયન્સ નો મતલબ શું થાય છે? બરોબર, અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ ચેમ્પિયન્સ, તો ચેમ્પિયન્સ નો વિદ્યાર્થી મિત્રો શું મતલબ થશે? ચેમ્પિયન્સ નો મતલબ થશે કે જે સ્પર્ધકો જીત્યા છે, એ જીતેલા લોકો, ચેમ્પિયન્સ જેને આપણે કહીએ છીએ. અહીંયા જોજો વાત નાઉનની છે, ચેમ્પિયન્સ જે છે એ નાઉન કહેવાય પણ એ ફિટ નથી બેસતું. શું કીધું છે? ધ ટીમ વન ધ ચેમ્પિયન્સ, એટલે કે ટીમે ચેમ્પિયન્સ જીત્યા એવું કહી શકાય. ચેમ્પિયન્સ એટલે શું? ચેમ્પિયન એટલે જે ટ્રોફી જીતેલા હોય કે જે મેચ જીતેલા હોય તે. તો શું એવું કહી શકાય કે ટીમે ચેમ્પિયન્સ જીત્યા? નહીં, ચેમ્પિયન્સ આવી શકે નહીં. બરોબર, ચેમ્પિયન્સ જે છે એ આવી શકશે નહીં. તો એનો મતલબ ચેમ્પિયન્સ જે છે એ ના આવે, તો ચેમ્પિયન એનું જ એક વચનનું રૂપ છે, તો એ પણ ના આવે. તો હવે વધ્યું ચેમ્પિયનિંગ અને ચેમ્પિયનશિપ. સાહેબ ચેમ્પિયનશિપ નાઉન છે એટલે ખબર પડે, પણ આ ચેમ્પિયનિંગ એ પણ સાહેબ ING વાળું રૂપ પણ નાઉન બની શકે છે, તો કે હા એ પણ બની શકે છે. પણ એ ક્યારે બની શકે? તો કે જ્યારે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય. ક્યાં ખાલી જગ્યા હોય? વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય.
તો એ નામ જે છે એ બની શકે છે. અહીંયા વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા નથી એટલે આ વિકલ્પ પણ શક્ય નહીં બને. તો સાચો જવાબ આપણા માટે કયો થઈ જશે? ચેમ્પિયનશિપ. આશા રાખું છું આ સમજણ જે તમને સમજાવ્યું એ ખ્યાલ આવી ગયો છે. તો વધીએ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. પણ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધતા પહેલા આપણી સમક્ષ એક સરસ મજાની જાહેરાત જે છે એ આવી ગઈ છે. અમે તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ CCE નો વિડીયો કોર્સ જે છે એ આપને મળી રહ્યો છે માત્ર ને માત્ર 299 રૂપિયા જેટલી નજીવી કિંમતે, અને એ પણ 3 મહિનાની વેલિડિટી સાથે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપ CCE ની તૈયારી કરી રહ્યા હોય અને આપને આ CCE ની એક્ઝામમાં પાસ થવું જ છે, આપને સરકારી નોકરી મેળવવી જ છે, તો શું કરવું જોશે? તો કે આ માત્ર ને માત્ર 299 રૂપિયાની કિંમતે મળતો આપણો આ જે કોર્સ છે એને આપણે વહેલામાં વહેલી તકે પરચેસ કરવાનો છે. આ પરચેસ ક્યાંથી કરવો સાહેબ અમારે? તો કે આ પરચેસ જે છે એ તમારે આપણી જય કરિયર ઓનલાઈનની જે પ્લે સ્ટોરમાં જશો એટલે એની જે એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં તમારે આ કોર્સ જે છે એને પરચેસ કરી શકશો. અને આપને કોઈ પણ મૂંઝવતા એવા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ જે છે એ તમે આ નંબર ઉપર કોલ કરીને મેળવી શકો છો, કે જેથી કરીને કદાચ ને તમને આ કોર્સ પરચેસ કરવામાં અથવા તો આ કોર્સની અંદર શું શું છે એની વિગતવાર આપને માહિતી જોતી હોય તો એ તમામ માહિતી તમને આ નંબર ઉપર ફોન કરવાથી મળી જશે. બીજી વસ્તુ કે જો વિદ્યાર્થી મિત્રો આ કોર્સનું સબસ્ક્રિપ્શન જે મેળવે છે એને 1000 મેથ્સના ચેપ્ટર જે છે એ આપણે ફ્રી આપીએ છીએ, અને એ પણ માત્ર ને માત્ર 10 રૂપિયાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, રાહ એની જુઓ છો, ફટાફટ હાલ ને હાલ આપણે આ કોર્સ જે છે એ પરચેસ કરીને આપણી સરકારી નોકરી મેળવવા તરફ એક ડગલું આગળ વધવાનું છે. તો ભૂલ્યા વગર આ કોર્સને જરૂરથી આપણે પરચેસ કરવાનો છે. અને આટલી નજીવી કિંમતે આપણને મળતો હોય તો શું કામ આપણે આ કોર્સ જે છે એ પરચેસ ના કરીએ? બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ એવા પ્રશ્નો મૂંઝવતા હોય તો તમે અહીંયા કોલ બેક કરી શકો છો, અને કોર્સને પરચેસ કરવા આપણી એપ્લિકેશન જે છે એમાં જવાનું છે. આગળ વધતા પહેલા ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો આપણને પસંદ આવી રહ્યો તો તમે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તેમજ આ વિડીયો જે છે એને તમે તો જોવો છો, એને લાઈક કરવાનો છે, પણ તમારે તમારા મિત્રને પણ શેર કરવાનો છે, એટલે કે એને પણ તમે મદદરૂપ જે છે એ થઈ શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે આપણા મેઇન મુદ્દા તરફ વધીએ. તો કે મેઇન આપણને અહીંયા ફરી વખત આપણે આવી જઈએ આપણા બેક ટુ અવર બિઝનેસ. વિષ્ણુ નામનો કોઈ એક છોકરો છે, who was more accustomed to mountain. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે હવે માની લો કે સાહેબ આને મારે શોર્ટ ટ્રીક થી કરવી છે તો કેવી રીતે કરી શકાય? તો તમને સીધી ખબર પડે. એક વસ્તુ જે છે એ તમને ખબર પડે કે અહીંયા વાત જે છે એ કોની કરવામાં આવેલી છે? તો કે વિષ્ણુની વાત હોય એટલે સીધી ખબર પડે કે હર સેલ્ફ જે છે એ કોઈ દી નો આવે. વાત કોની થતી હશે? તો કે વિષ્ણુની વાત થતી હશે. who was, જોજો અહીંયા, who was more accustomed to mountain stream than ખાલી જગ્યા. એટલે વાત અહીંયા વિષ્ણુની થાય છે, વિષ્ણુની થાય છે, વિષ્ણુની વાત થાય છે એટલે હર સેલ્ફ નો આવે સાહેબ. બીજું ઇટ સેલ્ફ નો આવે. શું કામ નો આવે? કારણ કે સાહેબ વિષ્ણુ જે છે એ તો છોકરાનું નામ છે. અહીંયા ઇટ સેલ્ફ તો આપણે તો કે મનુષ્ય સિવાય એના માટે વાપરી શકીએ છીએ. હર સેલ્ફ છોકરી માટે વપરાય એટલે ના આવે. ઇટ સેલ્ફ સાહેબ મનુષ્ય સિવાય વાપરી શકીએ છીએ એટલે ઇટ સેલ્ફ નો આવે. તો આપણી પાસે જવાબો વધ્યા બે. કયા? અવર સેલ્સ વધ્યું અને ધેમ સેલ્સ વધ્યું. એટલે કે હવે તો જવાબ આ બેમાંથી કોઈ એક ફિક્સ જ છે. તો હવે માત્ર ને માત્ર શું કરવાનું છે? તમારે જોવાનું છે. શું કહે છે? તો કે વિષ્ણુ વોઝ મોર અકસ્ટમ્ડ ટુ. અકસ્ટમ્ડ એટલે ટેવાયેલો છે. કેનાથી? તો કે માઉન્ટેન સ્ટ્રીમ્સ એટલે કે પર્વતીય ઝરણાઓથી. સ્ટ્રીમ્સ નો મતલબ થાય છે ઝરણાઓથી. પર્વતીય ઝરણાઓથી વિષ્ણુ જે છે એ ટેવાયેલો છે. ધેન એટલે કે તેના કરતા. કોના કરતા? તો કે આપણા કરતા કે તેઓના કરતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાના જે છે ને એ બે જવાબો જે છે એ શક્ય બની શકે છે. એટલે કે અવર સેલ્સ એ શક્ય બની શકે છે અને ધેમ સેલ્સ જે છે એ પણ શક્ય બની શકે છે. પણ જો અવર સેલ્સ ક્યારે થઈ શકે? જ્યારે આપણને આ ખાલી જગ્યામાં અમારા માટે, અમારા કરતા આવો ક્યાંય આપવામાં આવેલો હોય તો. સામાન્ય રીતે આપણે વાત કરતા હોય તો અહીંયા વિષ્ણુ ત્રીજા પુરુષ એક વચનનું રૂપ છે. ત્રીજા પુરુષ એક વચનનું રૂપ હોય એટલે હંમેશા એની સરખામણી આપણે આપણા સાથે નહીં, અન્ય કોઈ વ્યક્તિ સાથે કરતા હોઈએ છીએ. અને અન્ય કોઈ વ્યક્તિ એટલે થર્ડ પર્સન આવશે. ત્રીજા વ્યક્તિની વાત થાય છે. અને ત્રીજા વ્યક્તિની વાત થાય છે એટલે હંમેશા જવાબમાં કયું રૂપ આવે? ધેમસેલ્સ આવે. કયું રૂપ આવશે? ધેમસેલ્સ. કારણ કે જો અહીંયા વિષ્ણુ જે છે એ તેમના કરતા પર્વતીય ઝરણાઓથી વધારે ટેવાયેલો છે, એટલે કે એનો એ જાણકાર છે. અને તેથી એને શું કર્યું? તો કે વેન્ચર્ડ એટલે સાહસ કર્યું. અક્રોસ ઇન એન અટેમ્પ્ટ ટુ કેચ એન ઓટર. એટલે કે ઓટરનો મતલબ થાય છે જળ બિલાડાને પકડવા માટે. એને શું કર્યું? તો કે એને આ સાહસ કર્યું. જળ બિલાડાને પકડવા માટે તે સામે પાર ગયો. એવો એનો મતલબ જે છે એ થાય છે. તો અહીંયા જવાબ જે છે એ તેઓ કરતા.
તેમના કરતા એટલે કે થર્ડ પર્સનના સંદર્ભમાં છે, પણ કદાચ ને આ ખાલી જગ્યાના જવાબમાં અવર સેલ્સ પણ આવી શકે છે, બરોબર. પણ અહીંયા એવો રેફરન્સ એમને કોઈને કોઈ જગ્યાએ આપવો પડે કે એમની વિષ્ણુની સરખામણી અમે અમારા સાથે કરીએ છીએ, એવો રેફરન્સ આપે તો પછી આપણે અવર સેલ્સ જવાબ આવી શકે છે. અહીંયા એવો આપણને ક્યાંય ધ્યાન કે તેઓના કરતા, બરોબર, એટલે તેમના કરતા છે એટલે કઈ રેફરન્સ નથી આપ્યો, એટલે બાય ડિફોલ્ટ આપણે એને ગ્રામરના નિયમ પ્રમાણે આપણે એને થર્ડ પર્સનમાં ગણવું પડે, અને એટલા માટે જવાબ જે છે એ કયો આવી શકે છે, તો કે ધેમસેલ્સ જે છે એ જવાબ આવી શકે છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા જે છે એ તમને સમજાઈ હશે. તો આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધવાનું છે. નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે કે ધ ખાલી જગ્યા. હવે તમારા મગજમાં સીધું આવી જવું જોઈએ કે સાહેબ ધ પછી ખાલી જગ્યા હોય અને પાછું જો વાક્યની શરૂઆતમાં જ છે ધ પછી ખાલી જગ્યા હોય એટલે સાહેબ ખાલી જગ્યામાં નામ આવે ને આવે. હવે અહીંયા તમને ઓપ્શન આપવામાં આવેલા છે કયા કયા, તો કે રાઇટિંગ છે, રાઇટ્સ છે, રાઇટર છે, અને બીજો કયો શબ્દ છે તો કે રિટન છે, બરોબર. હવે તમે અહીંયા જુઓ તો રાઇટ્સ એટલે સાહેબ ક્રિયાપદનું રૂપ છે, ના આવે. રિટન એ પણ ક્રિયાપદનું રૂપ છે એટલે કે ભૂતકૃદન છે સાહેબ, એ નો આવે. હવે અહીંયા રાઇટિંગ આપેલું છે સાહેબ, રાઇટિંગ ક્રિયાપદનું રૂપ છે, પણ રાઇટિંગ જો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો આવી શકે છે, જો અહીંયા પરફેક્ટ મેચ બેસે છે. બીજું સાહેબ રાઇટર એ નાઉન થયું, લેખક એ નાઉન થયું, તો કે હા એ વાત સાચી છે કારણ કે એને નામ કહી શકાય છે. તો હવે તમે ખાલી વાક્યના અર્થને સમજો, કારણ કે જવાબ તરીકે હાલ આપણી પાસે બે ઓપ્શન છે, કા રાઇટિંગ આવે ને કા રાઇટર. રાઇટિંગ શું કામ આવે છે, કારણ કે રાઇટિંગ વર્બને આઈએનજી અહીંયા જીરંડ તરીકે ઉપયોગ થયો છે, એટલે કે એનો જીરંડનો નાઉન તરીકે ઉપયોગ કરી શકાય છે, અને પાછી વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા આપેલી છે એટલા માટે એ આવી પણ શકે. જો વચ્ચે ક્યાંક ખાલી જગ્યા હોત તો આપણે રાઇટિંગને અડરત જ નહીં, બરોબર. પણ અહીંયા વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે એટલે આપણે રાઇટિંગ ઓપ્શન વિશે વિચારવું પડે. તો હવે જોઈએ તો રાઇટિંગ શબ્દ જે છે એ કેવી રીતે આવે છે વિચાર કરવો જોઈએ. રાઇટિંગ અને રાઇટર. હવે વાક્યના અર્થને સમજો. શું કીધું છે, ધ ખાલી જગ્યા ઓફ ધ નોવેલ ઇઝ કેપ્ટિવેટિંગ. કેપ્ટિવેટિંગ નો મતલબ થાય છે આકર્ષક, બરોબર. કેપ્ટિવેટિંગ નો મતલબ થાય છે આકર્ષક, એટલે કે આ નોવેલના લેખક આકર્ષક હતા એવું કહેવાય કે રાઇટિંગ એટલે રાઇટિંગ નો મતલબ થાય છે લખાણ અને રાઇટર નો મતલબ થાય છે લેખક, બરોબર. તો આ નોવેલના લેખક આકર્ષક હતા એવું આવે કે લખાણ આકર્ષક હતું એવું આવે. તો વિદ્યાર્થી મિત્રો વાત નોવેલની થાય છે, નવલકથાની થાય છે, અને નવલકથાના લેખક આકર્ષક હોય કે ના હોય એને કોઈ જોવાનું નથી, બરોબર. પણ હા નવલકથાના લખાણને બધા જોવાના છે, તો લખાણ આકર્ષક હોય એટલા માટે અહીંયા જવાબમાં જે છે એ કયો શબ્દ આવશે તો કે રાઇટિંગ જે છે એ આપણો સાચો આન્સર બનશે. કયો સાચો આન્સર બનશે આપણા માટે, રાઇટિંગ જે છે એ સાચો આન્સર બનશે. ચલો આશા રાખું છું કે આ ખાલી જગ્યા આપને સમજાય હશે. તો વધીએ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ આવી ગઈ છે. એમાં તમે જોવો રૂપો તો બધા કયા રૂપો આપેલા છે, તો કે પેલા રૂપોને ઓળખો સાહેબ. ધેર્સ જે છે, જો હું તમને અલગ અલગ રીતે ખાલી જગ્યા, અમુક ખાલી જગ્યા હું ખાલી જગ્યા વાંચીને સમજાવું છું, અમુક ખાલી જગ્યા ઓપ્શન્સ ઉપરથી કરું છું. તમે આમાંથી જે દરેક ખાલી જગ્યા માટે જે મેથડ તમને અનુકૂળ આવે એ મુજબ તમે ડિસાઈડ કરી શકો છો. અહીંયા તમને આપવામાં આવેલું છે ધેર્સ એટલે તમે ઓળખો તો સાહેબ આ સંબંધક શું છે, તો કે આ જે છે એ સાહેબ સંબંધક સર્વનામ છે, બરોબર. સંબંધક સર્વનામ છે. યોર્સ જે છે એ પણ સાહેબ સંબંધક સર્વનામ છે, બરોબર. એવી જ રીતે હર્ષ જે છે એ પણ સંબંધક સર્વનામ છે. ધેર જે છે એ સાહેબ સંબંધક વિશેષણ છે. શું છે, સંબંધક વિશેષણ છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલી શક્યતા કોની ચેક કરાય ખબર, આની ચેક કરાય. ઓલા ત્રણ તો હરખા જ છે, અહીંયા ચેક કરવાનો જોઈએ પેલો આ આવે છે કે નહીં, એટલે સીધો એ ઓપ્શન જે છે ઉડી જાય. તો આ ક્યારે આવે, જ્યારે ખાલી જગ્યા પછી નામ હોવું જોઈએ. અહીંયા ખાલી જગ્યા પછી શબ્દ આપવામાં આવેલો છે વિક્ટરી. વિક્ટરી એટલે જીત, અને જીત એટલે કાંઈક નામ છે. સંબંધ કોની સાથે બતાવેલો છે, જીત સાથે બતાવ્યો. જો ખાલી જગ્યા વાંચો, ધ ટીમ સેલિબ્રેટેડ. ટીમ જે છે એને શું કર્યું તો કે સેલિબ્રેટ કરી. શું સેલિબ્રેટ કરી તો કે તેમની જીત, બરોબર. ટીમનો સંબંધ કોની સાથે બતાવેલો છે, જીત સાથે બતાવેલો છે. વિક્ટરી એટલે કે જીત, સંબંધદર્શક શબ્દ વિક્ટરી છે. આ નાઉન છે પાછું, અને નાઉન છે એટલા માટે આગળ શું આવે તો કે સંબંધક વિશેષણનું રૂપ આવે. જે અલગ હોય એકલું હોય એને પહેલા ચેક કરાય. આને તમે કદાચ જાઓ ને તમને મળે કે હાલો સંબંધક સર્વનામ આવે છે તો ત્રણેય તમારે ચેક કરવા પડે, પહેલા આ ચેક કરાય.
આ ચેક કરો એટલે એટલી ખબર આવતું હોય તો જવાબ મળે, ન આવતું હોય તો એટલી ખબર પડે કે આ ત્રણમાંથી પછી જ માત્ર સબ્જેક્ટ જ જોવાનું રહે. એટલે અહીંયા એટલી ખબર પડી ખાલી જગ્યા પછી વિક્ટરી એ સાહેબ નામ કહેવાય. વિક્ટરી એટલે જીત એ નાઉન કહેવાય. બરોબર, તો નાઉન કહેવાય તો એનો મતલબ સિમ્પલ થઈ ગયો કે સાહેબ આગળ સંબંધક વિશેષણ આવે એટલે જવાબ કયો થઈ જાય આપણા માટે, તો કે ધેર જે છે એ આપણા માટે સાચો જવાબ થઈ જશે. બરોબર, ખ્યાલ આવ્યો દરેક વિદ્યાર્થી મિત્રોને? તો શું કરવાનું છે, પહેલા અહીંયા વિકલ્પોને ઓળખી શકો છો અને એના આધારે જવાબ કરી શકાય છે. કદાચ ને તમે ખાલી જગ્યા વાંચી અને વિકલ્પો તરફ જુઓ તો પણ આપણને સીધી ખબર જે છે એ પડી શકે છે. માની લો કે તમે વિકલ્પો નથી જોયા તો તમે ડાયરેક્ટ ખાલી જગ્યા વાંચો કે ધ ટીમ સેલિબ્રેટેડ બ્લેન્ક વિક્ટરી. સેલિબ્રેટેડ પછી સીધી ખાલી જગ્યા, વર્બ પછી સીધી ખાલી જગ્યા છે તો કર્મ વિભક્તિનું રૂપ આવવું જોઈએ. પણ અહીંયા તમને ખાલી જગ્યા પછી નાઉન મૂકેલું છે, નામ મૂકેલું છે તો આગળ સંબંધક વિશેષણ આવે. તમે સીધું ખાલી જગ્યા વાંચીને કરી શકો છો અને પછી ચાર ઓપ્શન જો સંબંધક વિશેષણ કયું કહેવાય તો કે આ ના કહેવાય, આ ના કહેવાય, આ ના કહેવાય, આ એક કહેવાય, તો જવાબ આવી ગયો. તમે બે રીતે જવાબ જે છે એ કરી શકો છો શોર્ટ ટ્રીક થી. ચલો આપણે આશા રાખીએ છીએ કે જવાબ આગળ તમને સમજાઈ ગયો હશે. તો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ. હવે ખાલી જગ્યા આવે ને એટલે અહીંયા જ્યારે તમને એવું કહેવામાં આવેલું હોય કે સર્વનામથી ખાલી જગ્યા પૂરો, એટલે વિકલ્પો ઉપર પહેલી નજર દોડાવો ખબર પડે કે સાહેબ ઇટ ઇઝ અને આ ઇટ્સ તો આવે જ નહીં. ખાલી જગ્યા વાંચ્યા પહેલા જ આપણે બે જવાબ તો સીધા કાઢી નાખ્યા. કારણ કે સર્વનામની ખાલી જગ્યા હોય ત્યારે માત્ર ને માત્ર સર્વનામ આવે છે, ભેગું વર્બ કોઈ દી આવે નહીં. અને અહીંયા બે જગ્યાએ વર્બ મૂકેલા, આ ઇટ ઇઝ અને આ ઇટ ઇઝ નું ટૂંકું રૂપ ઇટ્સ કરેલું છે. ઇટ ઇઝ ના ટૂંકા રૂપને ઇટ્સ કહેવાય છે. બરોબર, તો અહીંયા સીધી ખબર પડે કે સાહેબ આ સર્વનામ સાથે વર્બ કોઈ દી અહીંયા આવે નહીં. વર્બ નો આવે એટલે બે વિકલ્પ નીકળી ગયા. હવે આપણી પાસે બે જ વિકલ્પ વધ્યા છે. કયો વધ્યું છે? એક ઇટ એટલે કે આ કર્મ વિભક્તિ અથવા કર્તા વિભક્તિનું રૂપ બને છે અને ઇટ્સ જે છે એ કોનું રૂપ બને છે તો કે સાહેબ આ રૂપ જે છે એ સંબંધક વિશેષણ બને છે અને સંબંધક સર્વનામ બને છે. તો હવે આપણે જોવાનું છે માત્ર ને માત્ર જો શોર્ટ ટ્રીક થી ખાલી જગ્યા કેવી રીતે કરી શકાય છે ફટાફટ જોઈએ. તો અહીંયા કહેવામાં આવેલું છે ઇટ કર્તા તરીકે લ્યો તો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા જોઈએ નથી. પછી બીજી વસ્તુ છે કે અહીંયા તમારે ઇઝ પછી હંમેશા ઇટ જે છે એ કોના પછી આવે? ઇટ જે છે એ મુખ્ય ક્રિયાપદ પછી આવે. એમિઝાર, વોઝવેર, એવેઝેડ આ બધા કયા ક્રિયાપદ કહેવાય છે? એ બધા હેલ્પિંગ વર્બ કહેવાય છે. હેલ્પિંગ વર્બ પછી મુખ્ય ક્રિયાપદ હોય એના પછી હંમેશા કર્મ વિભક્તિ આવે. બરોબર, અહીંયા તમે ઇઝ એકલું છે, જો ઇઝ પછી ક્યાંય બીજો એક શબ્દ આપવામાં આવેલો નથી, ઇઝ એકલું જ હોય તો એનો મતલબ આના પછી કોઈ દિવસ કર્મ વિભક્તિ આવી શકે નહીં. બરોબર, હંમેશા કર્મ વિભક્તિ મુખ્ય ક્રિયાપદ હોય. પ્લે, ઈટ, રન, સ્ટોપ આવા બધા મુખ્ય ક્રિયાપદ કહેવાય. એમિઝાર, વોઝવેર ને હેલ્પિંગ વર્બ કહેવાય. એકલું હેલ્પિંગ વર્બ હોય તો એના પછીથી કર્મ વિભક્તિનું રૂપ ના આવી શકે. એટલે આ બે નીકળી ગયો તો જવાબ આપણી પાસે વધ્યો એક ઇટ્સ. આ એને શોર્ટ ટ્રીક થી કર્યો. હવે આ ખાલી જગ્યાને આપણે ડિટેલમાં સમજીએ મિત્રો. શું કીધું છે? ધ એફિશિયન્સી ઓફ ધ ન્યૂ સિસ્ટમ. એફિશિયન્સી ઓફ ધ ન્યૂ સિસ્ટમ એનો મતલબ શું થાય છે? એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા. નવી સિસ્ટમની, નવી પદ્ધતિની કાર્યક્ષમતા જે છે એવિડન્ટ. એવિડન્ટ એટલે કે ઇઝ એવિડન્ટ એટલે કે એ સ્પષ્ટ છે. બરોબર, ઇન પરફોર્મન્સ કે નવી કાર્યક્ષમતા જે છે એ પ્રણાલીથી તમારે કામ કરવું હોય તો એ સ્પષ્ટ કેવી રીતે થાય છે તો કે એની એના શેમાં સ્પષ્ટ થાય છે તો કે એની કાર્યપ્રણાલી એટલે કે એની કામગીરી કરવાની રીતમાં. એટલે અહીંયા તમને પરફોર્મન્સ જો ANCE શબ્દ આપેલો છે. ANCE શબ્દ મેં અગાઉ જ તમને કીધું હતું. ANCE, ENCE, MENT, SHIP, HOOD આવા કોઈ પણ પ્રત્યય લાગેલા હોય તો એ હંમેશા નાઉન બનતા હોય છે. શું બનતા હોય છે? એ હંમેશા નાઉન બનતા હોય છે. તો આ નાઉન છે, ખાલી જગ્યા પછી નાઉન છે તો સંબંધક એક એટલે કે સંબંધક વિશેષણ આવે અને સંબંધક વિશેષણનું રૂપ ઇટ્સ છે. એટલા માટે પણ જવાબ જે છે એ ડિટેલમાં આપણે આ સમજ સાથે મેળવો. બરોબર, પણ તમે શોર્ટ ટ્રીક થી પણ થોડું ઘણું સમજેલા હોય તો એ આન્સરને કરી શકો છો. ચલો આપણે વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે એમાં બધા જ રૂપો તમે જુઓ તો પ્રોસિજરના સંબંધમાં આપવામાં આવેલા છે. બરોબર, વિકલ્પને ઓળખીએ તો સાહેબ આ પ્રોસિડિંગ એટલે ING લાગેલું છે એટલે ક્રિયાપદ કહેવાય. સાહેબ આ પ્રોસીડ નો મતલબ શું છે? પ્રોસીડ ને જ ING લાગેલું એટલે આ ક્રિયાપદ કહેવાય. પ્રોસિજરલ અને પ્રોસિજર. બરોબર, પ્રોસિજરલ જે છે એ શું છે તો કે ક્રિયા વિશેષણ કે વિશેષણ તરીકે ઉપયોગ લઈ શકાય છે અને પ્રોસિજર જે છે એ શું બને છે? નાઉન. પ્રોસિજર નો મતલબ થાય છે પ્રક્રિયા. બરોબર, તો હવે આપણે જોઈએ તો કે ધ પછી સાહેબ મારે જરૂરિયાત છે. હવે તમને સીધો ખ્યાલ આવી જવી જોઈએ ધ પછી હંમેશા સાહેબ નામ આવે. સાહેબ આ બે ક્રિયાપદ છે એટલે નો આવે. આ પ્રોસિજરલ મેં કીધું એમ વિશેષણ છે એટલે નો આવે. પ્રોસિજર જે છે એ શું છે તો કે નાઉન છે એટલે જવાબ આવી ગયો.
શું કે છે આની અંદર? તો કે ધ પ્રોસિજર ઓફ ધ એક્સપેરિમેન્ટ વોઝ મેટિક્યુલસલી ડોક્યુમેન્ટેડ. એટલે કે આ પ્રયોગની જે પ્રોસિજર એટલે કે પ્રક્રિયા, આ પ્રયોગની જે પ્રક્રિયા જે છે એ મેટિક્યુલસલી નો મતલબ થાય છે વિગતવાર. બરોબર, કે આ જે પ્રયોગની જે એમ કહેવાય પ્રક્રિયા છે એને વિગતવાર ડોક્યુમેન્ટેડ નો મતલબ થાય છે દસ્તાવેજી રૂપથી નોંધવામાં આવેલી છે. એટલે પ્રક્રિયા આવશે અને પ્રક્રિયા માટે શબ્દો ઉપયોગ થાય છે પ્રોસિજર. પ્રોસિજરલ એનું વિશેષણ ક્રિયા વિશેષણના અર્થમાં લઈ શકાય છે. એટલા માટે એ નો જવાબ આવે. ધ પછી છે એટલે સાહેબ સીધું નામ આવે એટલી ખબર પડે. આ બે ક્રિયાપદ છે તો એ નીકળી જાય. આ વિશેષણ બતાવે છે તો એ નીકળી જાય. તો પાછળ એક જ શબ્દ વધે છે, કયો? તો કે પ્રોસિજર. એટલે જવાબ સાચો બનશે આપણા માટે પ્રોસિજર, કારણ કે પ્રક્રિયા એવું બતાવે છે. ચલો વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે, એમાં શું કહેવામાં આવેલું છે કે ધ. હવે તમારું ધ્યાન સીધું અહીંયા જો તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, આ જેટલા પણ પ્રશ્નો આપણે સોલ્વ કરી રહ્યા છીએ તમામે તમામ પ્રશ્નો સીસી ની એક્ઝામમાં આપણને આવી ગયા છે. સીસી ની એક્ઝામમાં આવેલા પ્રશ્નો છે અને તમે જો તો ધ પછીથી આવેલી, ધ પછી નામ આવતો એવી ખાલી જગ્યાઓ વારંવાર તમને પૂછવામાં આવેલી છે. તો તમારું મગજ સીધું એ જગ્યાએ દોડવું જોઈએ કે ધ પછી આવે એટલે સાહેબ નામ આવે. મને એટલી ખબર પડે કે નામ આવે. બરોબર, હવે આપણે ખાલી જગ્યાના આગળ વાંચવી જ નથી સાહેબ. સમિટિંગ બરોબર, સમિટિંગ તમે એમ કહો કે સાહેબ સમિટિંગ આઈએનજી વાળું રૂપ છે ને પાછી જો સાહેબ વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા છે, વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા છે તો સાહેબ આવે. હાલો હું કહું અત્યારે આવે. સબમિશન જે છે એ આવે નહીં, કારણ કે શબ્દ જ આખો અલગ છે. સબમિશન નો મતલબ થાય છે તમે કોઈ પ્રોજેક્ટ જે છે એ તમને આપ્યો ને તમે એનું સબમિશન કરાવો છો, એટલે કે આપો છો, સબમિટ કરાવો છો. બરોબર, તો એ નો આવે. સમિટ એટલે શિખર. સમિટ એ નાઉન છે અને એનો મતલબ થાય છે શિખર. સમિટ ઈડી વાળું રૂપ છે સાહેબ, ક્રિયાપદ છે, નો આવે. શબ્દ વૈધા બે, સમિટિંગ અને સમિટ. તો હવે તમને સીધી ખબર પડે કે અહીંયા તમે હવે જવાબ બે મૂંઝાણા છીએ આપણે, તો શું કરવાનું? ધ ખાલી જગ્યા ઓફ ધ માઉન્ટેન. માઉન્ટેન એટલે પર્વતનું શું હોય? પર્વતનું શિખર હોય. બરોબર, સમિટિંગ નો હોય. બરોબર, પર્વતનું શિખર હોય. શિખર હોય એટલે કયો જવાબ આવે? સમિટ જે છે એ આપણો સાચો આન્સર થઈ જશે. સમિટ આપણો સાચો આન્સર આવશે. સમિટિંગ શબ્દ જે છે એ નીકળી જશે. એટલા માટે અહીંયા સાચો આન્સર, કારણ કે પર્વતનું હંમેશા શિખર હોય. તો આશા રાખું છું કે આ ખાલી જગ્યા આપણે સમજાઈ ગઈ હશે. તો વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. પણ એની પહેલા આપણી સમક્ષ ફરી એક વખત અમે જાહેરાત લઈને આવી ગયા છીએ કે આપણે એક તમારા માટે થઈ અને તમામ ગવર્મેન્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે થઈને એક આપણે ઓલ ઇન વન નામનો કોર્સ જે છે એ લોન્ચ કરેલો છે આપણી એપ્લિકેશન ઉપર, કે એમાં કદાચ તમે કોઈ પણ સરકારી વિભાગની કોઈ પણ ભરતી માટેની તૈયારી કરતા હોય તો આ જે કોર્સ છે એ તમને સંપૂર્ણપણે હેલ્પફુલ થવાનો છે, મદદરૂપ થવાનો છે. પરીક્ષા તમે ગમે તેટલી આપો, કોર્સ માત્ર એક જ પરચેસ કરવાનો છે. આ કોર્સમાં તમને શું મળવાનું છે? તો કે અલગ અલગ વિષયોના રેકોર્ડેડ વિડીયો મળવાના છે. સાથે સાથે તમને વિષયવાઇઝ ટેસ્ટ સિરીઝ મળશે. દર અઠવાડિયે કરંટ અફેર્સની પીડીએફ તમને એપ્લિકેશન ઉપર મૂકવામાં આવશે. કરંટ અફેર્સના વિડીયો લેક્ચર્સ પણ આપણને તમને પ્રોવાઈડ કરવાના છીએ. અને ખાસ કરીને જે કોઈ પણ એક્ઝામ નજીકમાં હોય એ એક્ઝામના મોડેલ પેપર્સ જે છે એ પણ આપણે એપ્લિકેશનની અંદર મૂકતા હોઈએ છીએ. પણ આ બધું વિદ્યાર્થી મિત્રો આપને ક્યારે મળી શકશે? કે જ્યારે તમે આ કોર્સ જે છે એ પરચેઝ કરો છો, અને એ પણ કેટલા રૂપિયામાં? તો કે માત્ર ને માત્ર 1999 રૂપિયામાં, અને એ પણ 1 વર્ષની વેલિડિટી સાથે. તો વિદ્યાર્થી મિત્રો રાશિની જુઓ છો, આપણે ફટાફટ આ કોર્સને જો આપણે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ જોબ મેળવવા માંગતા હોય અને કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ જોબમાં આપણે આપણું રિઝલ્ટ જે છે એ સારામાં સારું કરવું હોય, સરકારી નોકરી મેળવવી જ હોય, તો આપણે આ કોર્સ જે છે એને વહેલામાં વહેલી તકે પરચેઝ કરવાનો છે. કઈ જગ્યાએથી? તો કે આપણે જય કરિયર ઓનલાઈનની જે એપ્લિકેશન છે એના ઉપરથી. અને જો આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય તો આપણા હેલ્પલાઇન નંબર આપેલા જ છે, તો એ હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે કોલ બેક કરી શકો છો અને તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચૂકવાનું નથી. આપણે ગમે તેમ કરી અને આ કોર્સ જે છે એનું સબસ્ક્રિપ્શન મેળવી અને વહેલામાં વહેલી તકે આપણે આપણી તૈયારીઓ સ્ટાર્ટ કરી દઈએ, કે જેથી કરીને આપણને સરકારી નોકરી જે છે એ મળી જાય. આશા રાખું છું કે આ વિડીયો જે છે એને તમે હજુ સુધીમાં લાઈક કરી જ દીધો હશે. જો લાઈક ના કર્યો હોય તો હાલના હાલ વિદ્યાર્થી મિત્રો પહેલા લાઈક કરો. લાઈક કર્યા બાદ એને શેર કરો તમારા મિત્રો સાથે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો આપણે નથી જ ભૂલવાનું. બરોબર, તો આપણી ચેનલ જે છે એને પણ સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો તમારા દ્વારા આપવામાં આવતી લાઇક્સ, તમારા દ્વારા આપવામાં આવતી કમેન્ટ્સ, એને અમે ખૂબ જ વેલ્યુએબલ માનીએ છીએ, કારણ કે એ અમને આવા વિડીયો જે છે બનાવવા માટે પ્રેરે છે. તો આપ તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જે છે એને લાઇક, શેર અને પ્લીઝ જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આગળ આપણે વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ.
નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ આપવામાં આવેલી છે કે ધ કંપની announced blank plan for expansion in the coming year. બરોબર, ઇન ધ કમિંગ યર. હવે તમે બીજું કાંઈ ન જોવો તો અહીંયા સીધી ખબર પડે કે સાહેબ અહીંયા ઇટ ઇઝ અને અહીંયા ઇટ્સ આપવામાં આવેલું છે, તો વિકલ્પ ના આવે. જવાબ વધ્યા બે, એક ઇટ અને બીજું ઇટ્સ, એટલે કે એક કર્તા વિભક્તિ કે કર્મ વિભક્તિ છે, તો કર્તા વિભક્તિ સાહેબ નો આવે. કર્મ વિભક્તિ તરીકે ઇટ આવે, કંપની છે એટલે સાહેબ ઇટ આવી શકે, હું માનું છું ઇટ આવી શકે. પણ હવે તમારે જોવાનું કે ખાલી જગ્યા પછી તમને પ્લાન્સ એટલે યોજનાઓ, અને યોજનાઓ એટલે નામ છે. જ્યારે તમને ખાલી જગ્યા પછી નામ આપવામાં આવે, ખાલી જગ્યા પછી નામ આપવામાં આવે, એનો મતલબ કે જવાબમાં સાહેબ સંબંધક વિશેષણનું રૂપ આવે. આની ચર્ચા આપણે આગળ ઓલરેડી કરેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રોને કદાચ ને ના સમજાય તો આ વિડીયોની શરૂઆતમાં જઈ અને આપેલું જે એક્સપ્લેનેશન છે એ જરૂર ને જરૂરથી જોશે, જેથી કરીને આ ખાલી જગ્યા જે છે એ તમને સંપૂર્ણપણે સમજાઈ જાય. તો ખાલી જગ્યા પછી નામ હોય તો તમારે સંબંધક વિશેષણ જે છે એનું રૂપ આવે છે. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે એક્ઝામની અંદર આ જ ખાલી જગ્યા મૂકે, પણ આવા પ્રકારની ખાલી જગ્યા મૂકે તો એનો જવાબ કેવી રીતે કરવો એ આપણે અહીંયા શીખીએ છીએ. તો અહીંયા નામ આવે, બરોબર, ખાલી જગ્યા પછી નામ છે એટલે જવાબમાં સંબંધક વિશેષણ આવશે. સંબંધક વિશેષણ ઇટ્સ નું રૂપ છે, બરોબર. ઇટ જે છે એ કર્મ વિભક્તિમાં કે કર્તા વિભક્તિમાં આવે છે એટલે શક્ય નહીં બને. તો સાચો જવાબ આપણી સમક્ષ આવી ગયો છે, કયો? તો કે ઇટ્સ આવી ગયો છે. જો બી વિકલ્પો તો સીધે સીધા મેં તમને અગાઉની ખાલી જગ્યામાં આવા વિકલ્પો હતા તો કીધું હતું કે આ બે વિકલ્પો જ્યારે સર્વનામની ખાલી જગ્યા કરવાની હોય ત્યારે આ બે વિકલ્પો સંપૂર્ણપણે નીકળી જાય છે, બરોબર, સંપૂર્ણપણે નીકળી જશે. કારણ કે પ્રોનાઉન તો એકલું પ્રોનાઉન જ આવશે, એના ભેગું વર્બ કોઈ દી આવશે ને. અહીંયા બેમાં વર્બ મૂકેલું છે, આ ઇટ ઇઝ છે અને આ ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ ઇટ્સ જે છે એ મૂકેલું છે. ચલો, આશા રાખું છું કે આ ખાલી જગ્યાનો જવાબ આપને સમજાઈ ગયો હશે. તો આપણે વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ ખાલી જગ્યાની તમે જોવો તો ખાલી જગ્યા વાંચો, બીજું કાંઈ નથી વાંચતા, આપણે ખાલી એટલું જ જોઈએ છે કે સાહેબ છેલ્લે ખાલી જગ્યા છે, છેલ્લે ખાલી જગ્યા છે. એટલે જે ખાલી જગ્યા છેલ્લે હોય ને એનો મતલબ કે સાહેબ એક ઈ જે છે એ જવાબમાં હંમેશા સેલ્ફ કે સેલ્ફ વાળા રૂપો આવે. મેં શરૂઆતમાં જ કીધું હતું, હર સેલ્ફ, ધેમ સેલ્ફ, અવર સેલ્ફ અને હર. સાહેબ હર તો નો જ આવે, હર તો આવે જ નહીં, કારણ કે છેલ્લે ખાલી જગ્યા છે એટલે, બરોબર. તો હવે એનો કારણ કે હર ક્યારે આવે? હર એ સંબંધક વિશેષણનું રૂપ છે, અને સંબંધક વિશેષણનું રૂપ હોય તો હંમેશા એના પછી નામ આવવું જોઈએ. આપણે આગળ જ કર્યું, અહીંયા ખાલી જગ્યા પછી કાંઈ છે નહીં. બીજું કર્મ હોય તો ક્રિયાપદ પછી તરત આવવું જોઈએ. બીજું ક્રિયાપદ નથી, કારણ કે ક્રિયાપદ પ્રિપેર છે ને એના પછી ઇટ કર્મ વિભક્તિનું રૂપ આવી ગયું છે. તો બે કર્મ વિભક્તિના રૂપ હર હર એવું આવી શકે, કારણ કે હર કર્મ વિભક્તિનું રૂપ પણ બને છે અને સંબંધક વિશેષણનું પણ રૂપ બને છે. તો હર સંપૂર્ણપણે વયું ગયું. હવે કયો ઓપ્શન છે? હર સેલ્ફ, ધેમસેલ્ફ અને અવર સેલ્ફ. તો હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી ખાલી જગ્યા હોય ને એટલે એ વાક્યનો શરૂઆતનો શબ્દ જોવાનો. આ વાક્યની શરૂઆતનો શબ્દ છે નેહા, કારણ કે જો અહીંયા અલ્પ વિરામ છે ને અહીંયા એન્ડ છે, એનો મતલબ સંયોજક છે. સંયોજક પછીથી વાક્ય બદલાઈ જતું હોય છે. સંયોજક પછીથી વાક્ય બદલાય એટલે એનો મતલબ કે નેહાથી આ વાક્યની શરૂઆત થાય છે. હંમેશા જ્યારે તમારે રિફ્લેક્સિવ પ્રોનાઉનના જવાબ મૂકવાના હોય એટલે વાક્યના કર્તાને જોવાનો. વાક્યનો કર્તા જે હોય એના આધારે એનું રૂપ મુકાય. અહીંયા વાક્યમાં વાત થાય છે નેહાની. નેહાનો મતલબ છોકરી છે, છોકરી સાથે હંમેશા કયો શબ્દ આવે છે? હરસેલ્ફ. તો આપણો સાચો આન્સર કયો થઈ ગયો? હરસેલ્ફ. જો આટલી સામાન્ય સમજ તમે રાખશો ને તો 100% વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામમાં, પરીક્ષામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. બીજી વસ્તુ અહીંયા આપણે ખાલી જગ્યાનો વિગતવાર સમજીએ તો શું કીધું છે? ધ ટાઈમ સો મેલ્ટેડ અવે, એટલે કે આ સમય જે છે એટલો બધો મેલ્ટેડ અવે, વયો ગયો છે, પસાર થઈ ગયો છે. એટલો બધો સમય પસાર થઈ ગયો કે ધેટ અવર અર્લી ડિનર અવર ડ્યુ સો ક્લોઝ, કે આપણને ખબર જ ન પડી ને આપણા જમવાનો સમય થઈ ગયો. ટાઈમ એટલો બધો ઝડપથી વયો ગયો કે આપણા જમવાનો સમય થઈ ગયો, ખબર જ ન પડી. એટલા માટે નેહા જે છે એ આપણને છોડીને ગઈ ટુ પ્રિપેર ઇટ હરસેલ્ફ, એટલે કે ડિનર બનાવવા માટે પોતાની રીતે જ પ્રિપેર, તેની જાતે જ જે છે ડિનર બનાવવા માટે કે જમવા માટેનું બનાવવા માટે એ ગઈ, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, માની લો કે એક્ઝામમાં આ જ ખાલી જગ્યાની અંદર પ્રિપેર ઇટ અને પ્રિપેર ઇટ પછી તમને શબ્દ મૂકેલો હોત ફોર. જોજો, આજ ખાલી જગ્યા આવે પણ હું આ ખાલી જગ્યામાં ઇટ પછી ફોર શબ્દ ઉમેરું અને પછી ખાલી જગ્યા આપું ને તો આ ખાલી જગ્યાનો જવાબ ચેન્જ થઈ જાય. કે નેહા જે છે એ લંચ બનાવવા માટે ગઈ ફોર
ફોર કોના માટે, તો કે અમારા માટે, બરોબર, અમારા માટે, કે ટાઈમ એટલો બધો વયો ગયો. જો અહીંયા અમારા માટે કેમ આવશે, કારણ કે અહીંયા અવર શબ્દ અમારી વાત થાય છે, બરોબર, અમારી વાત થાય છે. તો એનો મતલબ કે ટાઈમ એટલો બધો ઝડપથી વયો ગયો હતો કે નેહા જે છે એ લંચ બનાવવા માટે ગઈ, જમવાનો ટાઈમ નજીક થઈ ગયો તો લંચ કે ડિનર બનાવવા માટે ગઈ, તો એ ડિનર બનાવવા માટે ગઈ તો એનો મતલબ શું થયો કે પ્રિપેર ઇટ પછી ફોર આપેલું હોત તો અવર સેલ્સ આવે. માની લ્યો અહીંયા અવર નો હોત, સમજો આખી વસ્તુ, અહીંયા અવર નો હોત અને ફોર હોત તો જવાબ ધેમસેલ્સ બને, બરોબર, કે તેમના માટે, કારણ કે તો ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યા છે. એટલે આ જ ખાલી જગ્યા તમને 3 અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે. અહીંયા ઇટ આપેલું છે, કાંઈ સંદર્ભ નથી, તો એનો મતલબ હરસેલ્ફ. જો અહીંયા અવર છે અને અહીંયા ખાલી જગ્યા પછી ફોર આપેલું હોત તો એનો મતલબ અવર સેલ્સ થાય, અને અવર નો આપેલું હોત, બરોબર, અને ફોર આપેલું હોત તો કયો જવાબ થાય, ધેમસેલ્સ. ફરી વખત કહું છું, અહીંયા ઇટ પછી કાંઈ નથી એટલે એનો મતલબ શું છે કે અહીંયા કાંઈ ફોર કે એવું નથી આપેલું, કોના માટે છે એવું નથી આપેલું, એટલે નેહાનું જ સર્વનામ આવશે, હરસેલ્ફ. એવી રીતે માની લો કે અહીંયા પ્રિપેર પછી ઇટ પછી ફોર આપેલું હોત, બરોબર, તો ફોર આપેલું છે અને અહીંયા અવર હોત, બરોબર, જો અહીંયા અવર હોત, અહીંયા અવર હોત તો શું આવત, તો કે અવર છે એટલા માટે કયો શબ્દ આવે છે, તો કે અવર સેલ્સ આવત. અને એવી જ રીતે માની લ્યો કે અવર ના હોત અને પ્રિપેર ઇટ ફોર હોત તો ધેમસેલ્સ આવત જવાબ. એટલે આવી અલગ અલગ રીતે એક જ ખાલી જગ્યાના 3 જવાબો, પણ એમાં એકાદો શબ્દ ઉમેરીને પણ એના જવાબો અલગ અલગ થઈ શકે છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો સમજણ જે છે એ કેળવજો કે ક્યારે કેવી રીતે ખાલી જગ્યા તમને પૂછાય, તો એ પણ આપણને આવડવી જરૂરી છે. ચલો આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને શું કહેવામાં આવેલી છે કે the ખાલી જગ્યા of the facility has been pending since 2010. the ખાલી જગ્યા of the facility, facility નો મતલબ થાય છે સુવિધા. ધ આવેલું છે, ધ પછી હંમેશા શું આવેલું છે, તો કે સાહેબ ધ પછી અમને આપવામાં આવેલું છે ખાલી જગ્યા, એટલે સાહેબ નામ આવે. પાછું તમે કીધું એમ વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે એટલે સાહેબ આઈએનજી વાળું આવે, બરોબર. કન્સ્ટ્રક્ટ અને કન્સ્ટ્રક્ટ સાહેબ નો આવે કારણ કે એ ક્રિયાપદ બતાવે છે, તો વૈધું કન્સ્ટ્રક્શન અને કન્સ્ટ્રક્ટિંગ. તો હવે તમને સીધી ખબર પડે, કન્સ્ટ્રક્ટિંગ એટલે બાંધકામ કરતું, તો ધ બાંધકામ કરતી ફેસિલિટી 2010 થી પેન્ડિંગ છે, કે પછી બાંધકામ જે છે એ બાંધકામની ફેસિલિટી 2010 થી બંધ છે કે બાકી છે. તો તમને સીધો ખબર અહીંયા પડે કે સાહેબ કન્સ્ટ્રક્શન શબ્દ આવી શકે, કન્સ્ટ્રક્ટિંગ શબ્દ જે છે એ નો આવે, કારણ કે કન્સ્ટ્રક્ટિંગ શબ્દનો મતલબ શું થાય છે, બાંધકામ કરતું, બરોબર. તો બાંધકામ કરતી ફેસિલિટી 2010 થી બાકી છે એવું નહીં, બાંધકામ કરતી સુવિધા 2010 થી બાકી છે એવું નહીં, બાંધકામની ફેસિલિટી, બાંધકામની સુવિધા જે છે એ 2010 થી બાકી છે. એટલે કયો શબ્દ સાચો જવાબ બનશે, કન્સ્ટ્રક્શન શબ્દ જે છે એ આપણા માટે સાચો જવાબ જે છે એ બનશે, બરોબર. કન્સ્ટ્રક્શન શબ્દ જે છે એ આવશે નહીં. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આપણા માટે કયો બને છે, તો કે કન્સ્ટ્રક્શન શબ્દ જે છે એ સાચો જવાબ બને છે. ચલો વધીએ એની સાથે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. તો નેક્સ્ટ આપણને આપવામાં આવેલું છે કે મિસ્ટર શિવાંગ's ફેસ, મિસ્ટર શિવાંગનો ફેસ જે છે એ વોઝ, બરોબર, ખાલી જગ્યા ટુ ઇટ વોઝ ફુલ ઓફ ફાયર. ટ્વિચિંગ એટલે કે એકદમ ધ્રુજી જવું, બરોબર. ટ્વિચિંગ નો મતલબ થાય છે ધ્રુજી જવું. તો મિસ્ટર શિવાંગનો ફેસ જે છે એ આખો ધ્રુજી રહ્યો હતો. ક્રિયા ચાલુ બતાવે છે કારણ કે વોઝવેર આપેલું છે. વોઝવેર પછી હંમેશા વિદ્યાર્થી મિત્રો વર્બને આઈએનજી નું રૂપ આવતું હોય છે. વર્બને આઈએનજી નું રૂપ કઈ જગ્યાએ છે, તો કે જો એક જ જગ્યાએ છે, ટ્વિચિંગ, બરોબર. અને બીજું કે સાહેબ વોઝવેર તમે અગાઉની ખાલી જગ્યા કાળમાં ભણી ગયા હોય તો એવું પણ આવે છે કે વોઝવેરની સાથે વર્બને આઈએનજી અને વોઝવેરની સાથે V3 પણ આવે છે. કયો શબ્દ આવે છે, V3, બે શક્ય બને છે. તો આ ટ્વિચડ V3 પણ છે. તો સાહેબ એ આવે કે નો આવે, તો ટ્વિચડ નો મતલબ ધ્રુજવું. શું ધ્રુજે છે, જવાબ નથી મળતો. કોને ધ્રુજે છે, આ વાક્યમાં જવાબ નથી મળતો, બરોબર. એટલા માટે એનો મતલબ કે આ વાક્ય પેસિવ નું નથી, એક્ટિવ નું છે, કારણ કે જો વોઝવેર અને V3 હોય તો એ પેસિવ નો વિકલ્પ બને છે. આ પેસિવ નો વિકલ્પ નથી એટલે ટ્વિચડ નીકળી જશે, ટ્વિચ નીકળી જશે અને ટ્વિચીસ નીકળી જશે. તો સાચો આન્સર આપણી સમક્ષ કયો આવ્યો છે, ટ્વિચિંગ. આ વિદ્યાર્થી મિત્રો આમ તો નાઉન ની ખાલી જગ્યા ન કહી શકાય, આને આપણે વર્બ્સની કે કાર્ડની ખાલી જગ્યા કહી શકીએ છીએ, પણ આપણી સમક્ષ અત્યારે ઉપસ્થિત થઈ છે તો આપણે એને પ્રેમથી સહર્ષ વધાવી લઈએ છીએ અને એનો જવાબ જે છે આપણે કર્યો. ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ આપણે અહીંયા કહેવામાં આવેલું છે શું, તો કે ધ આઈ હેવ નો એટલે કે મારી પાસે, આઈ હેવ નો બ્લેન્ક, I should have returned the compliment as a pupil. I should have અહીંયા અલગ અલગ શબ્દો છે. ફિયર એટલે ડર, રિજેક્શન એટલે કોઈ વસ્તુનું આપણે કહે ને આપણે રિજેક્ટ થઈ ગયા,
બરોબર, એટલે કે રિજેક્શન મળ્યું છે. થોટ એટલે વિચાર અને ડાઉટ એટલે શંકા. બરોબર, તો એનો મતલબ અહીંયા શું કહે છે કે આઈ હેવ નો ડાઉટ. જો આ એક આખો ફ્રેઝ છે, આઈ હેવ નો ડાઉટ, એટલે કે મને આમાં કોઈ શંકા નથી. મને આમાં કોઈ શંકા નથી કે આઈ શુડ હેવ રિટન ધ કોમ્પ્લિમેન્ટ્સ એઝ અ પીપલ, કે મારે એક વિદ્યાર્થી તરીકે એમને પ્રશંસા જે છે એનો પ્રત્યુત્તર આપવો જરૂરી હતો. એમને મારી પ્રશંસા કરી તો વિદ્યાર્થી તરીકે મારે એમની પ્રશંસાનો પ્રત્યુત્તર આપવો જરૂરી હતો. કોમ્પ્લિમેન્ટ એટલે પ્રત્યુત્તર. બરોબર, તો એ આપવો જરૂરી હતો. તો મને એમાં કોઈ શંકા નથી. એટલે ભાઈ આપ્યો નહીં હોય, પણ અહીંયા કહે છે હવે તમે એવું ન કહી શકો કે આઈ હેવ ફિયર, મને એવો ડર છે કે મારે એમના જવાબનું, કે એમને મારી પ્રશંસા કરી એનો મારે પ્રત્યુત્તર આપવો. ડરનું આવે રિજેક્શન, કે મને એવું રિજેક્શન છે. રિજેક્શન તો શબ્દ કોઈ દી શક્ય બને જ નહીં. થોટ, મને એવો વિચાર છે, તો થોટ શબ્દ પણ શક્ય ન બને. પણ મને એવો ડાઉટ છે એ મારે એમના જવાબ નો, એને મારી પ્રશંસાનો મારે પ્રત્યુત્તર આપવો જરૂરી હતો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ તમને સમજાઈ ગઈ હશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો હવે આ જે પ્રોનાઉનની સિરીઝ આપણે ચાલુ કરી હતી, એટલે કે સીસીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે જે આ સિરીઝ લઈને આવ્યા છીએ, એમાં પહેલી સિરીઝનો આખો ભાગ હતો. એમાં આપણે ટેન્સીસ અને વર્બનો ભાગ શીખ્યા હતા. સાથે સાથે આપણે બીજો ભાગ જે છે એમાં ચાલુ કર્યો હતો. એ બીજો ભાગ જે હતો એ પ્રોનાઉનનો હતો. પ્રોનાઉનના આપણે ઓલરેડી 3 પાર્ટ જે છે એ કરેલા છે. આશા રાખું છું કે તમે આ 3 પાર્ટ જે છે વ્યવસ્થિત રૂપથી જોયા હશે. આ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એ સાથે જ આજના લેક્ચરને આપણે વિરામ આપીએ છીએ. પણ તમામ વિદ્યાર્થી મિત્રો તમે સફળતાથી મહેનત કરતા રહો, અને મહેનત કરવાની સાથે સાથે તમને સફળતા જે છે એ પ્રાપ્ત થાય એવી આશા સાથે હું યશપાલ ગઢવી આજના વિડીયોમાંથી વિદાય લઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નવા એક વિડીયોમાં, નવી એક સિરીઝ સાથે. બરોબર, અને એમાં પણ આપણે આગળ વધતા પહેલા, અથવા તો આ વિડીયોને એન્ડ કરતા પહેલા જરૂરથી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપ તમામ ક્ષેમ કુશળ હશો અને સારામાં સારી તૈયારી કરતા રહો. એ સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.